તો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આજનું મારે એક નવા બ્લોગની અંદર. વહેલા વહેલા જાગી ગયા, ચા બીજો પી લીધો હતો અને છોકરા રમે રહે અત્યારે તો કોઈ ટાઢ નહીં વાતી હે ભણો ભાઈ પણ ઉભા છે. પતંગ ચડાવતો નહીં ફાવતું. મસ્ત મામી રમાડે તાર બે વહાણ ધોતી તાર નહીં નાવાનું ચા તો નહીં દાવાનું છે. ચેટલો પતંગ લાવે મારા ભણો ભાઈ બનાવેલા ખીર ઓર્ડર હોય તો કેવાનું આપણને આવડે. હા એકવાર ખોન તો અવશ્ય મુલાકાત કરશો અમારી. ખાંડ બીજી કઈ મેં લાસી છે કે ઈ તો કઈ ખબર નથી. તમારે બેટો બનાવ્યો કો કે મને એવું લાગે છે કે ના લાખન રાખલ નહીં લાખન તો બનાવો એમ તમારા હાથો એવું લાગતું નહીં મને કોણ. હા આજ અમે તો કોણ ખાલી આમ ટેસ્ટ મારવા આવ્યા હે હું પકડવા આવું ચમ પકડો. તો વાગી ગયા હતા 10 ને 10 વાગે આપણે લાગી છે ભૂખ. ચાલો ફટાફટ કરી લઈએ નાસ્તો. નાસ્તામાં આજે બનાવી છે ખીર. ભાણો પીને પાણી શાહીને બધા બેસી જાય નાસ્તો કરવા. ચલો હવે આપણે પણ નાસ્તો કરી લઈએ. તો વાગી ગયા હતા 11 ને 11 વાગે આપણે ડુંગળી બીજી કટિંગ કરી રહ્યા હતા અને હવે આપણે લાગવાનું છે બીજા કામ ઉપર. તો ચલો હવે આપણે લાગી જઈએ ફટાફટ બીજા કામ ઉપર. ચમ બાઈક ઉપર ચડ્યા શું લેવું છે? વાગી ગયા છે 11 વાગે આપણે થઈ ગયો છે સમય મિક્સર કરવા માટે. તો ચલો હવે ફટાફટ કરી લઈએ મિક્સર. લાંબુ કરી દઈએ પેલો. લઈ લઈએ મિક્સર. અમારા સાહેબ બેસી જાય મિક્સર કરવા માટે મારી પહેલા. તો મિક્સર કરે હારું હે તું મિક્સર કરવા બેઠો થઈ તો ચાલ માહિત ભણવા જઈએ. અપી ભણવા જઈએ. કીશું ક્યાં છે? કીશું ભણવા જો. ટબોય ભણવા જો. કોણ ભણવા જો? દશામાં ભણવા દે નેહાલે ભણવા દે. ભણવા ચમ તો ચાર આવવાનું. આવવાનું ચેન આવી રહ્યા છો ચેના ખાવાનું શું લાગે છે? બસ મારા હારું શું લાવ્યું હતું? કોણ લાવ્યું હતું? હું ખાઈ ગયું. ચાર લાવ્યું હતું તમે. તો આપણે પાણીને ભત્રીજીને મિલને આવી ગયા હતા શાળાએ. તો પાણીને ભત્રીજી ગયા હતા શાળાએ. તો શાળાએ જઈને હવે લાગ્યા છે રોવા. સાહેબનો ફોન આવ્યો હતો, લેવા જવાનું છે આપણે. તો ચલો બાઇક થઈ જશે તૈયાર, જઈએ ફટાફટ શાળાએ લઈને આવીએ પાણીને ભત્રીજીને ઘરે. શું છે તો ઢવાન હે શું લાગ્યું હતું? ચમ તે તમારે તો રહેવું હતું. ટબો આવ્યો ભલે કયો રહ્યો ટબાન છે નામ લખાયું હતી હે? તો
તો તારે જ પણ રહેવું હતું તો કાંઈ એકલી નથી થતી. આવી જશે માહીની શાળાએથી ઘરે. છેલ્લા 5 વાગે આવ્યા કે છેલ્લા વાગે આવ્યા? હે આના કરતાં તમે ભણવા દો ને એના કરતી તો બટે મને હેરાન વધારે કરો છો તમે. તો આપણે આવી ગયા શાળાએથી ઘરે ને 10 વાગે છોકરાને મેળ્યા હતા ને 11 વાગે આવી જાય 11:30 શાળાએથી પાછળ. હે ભણા એમ મેળવા એના કરતી લેવા લાવવાનું વધારે થાય એવી. મેલ તો ફાઇનલી વાગી ગયા હતા 12 ને 12 વાગે આપણે કામકાજ કરી રહ્યા હતા ઓલમોસ્ટ પૂરું. તો ચલો હવે ફટાફટ જમી લઈએ અને જમીન જવાનું છે નાવા. તો ફટાફટ નાહી લઈએ, ખાઈ લઈએ, ખાઈ લઈએ. કેટલા લાવવાનું તાર આવું નડ નરસિંહ મોહન કેટલા લાવવાના અને તારે તો ફાઇનલી વાગી ગયો તો આજનો 1 ને 1 વાગે આપણે કામકાજ કરી રહ્યા હતા ઓલમોસ્ટ પૂરું. ખાઈને નાહી ધોઈને આપણે થઈ ગયા હતા તૈયાર. હવે આપણે જવાનું છે ફટાફટ દુકાને જવાનું. પેલી 2-3 દિવસથી બહુ મોડું થઈ જાય તો ચલો ફટાફટ જઈએ દુકાને. તો ફાઇનલી આપણે દુકાને થઈ ગયા હતા ફ્રી અને આવી ગયા હતા આપણે હોટલે. ને હોટલે આપણે મળી ગયા છે મજાના મણો એટલે કે આપણા મિત્ર બલોભાઈ. બલાભાઈ જય માતાજી, શાંતિથી એમ શું કહેતા હતા કહો? હવે કીધું એ રીત બસ બેસ લ્યો. લ્યો તાર બલાભાઈ હું આટણ હવે ખાવાનું હવે ત્યાં સાપી 2-4 હજાર તારે શું કરવું એટલા બધા? ચમ શું લેતા આવું ભાભોને થરત બાદરી નહીં કરી? તો તાર તે વાઈ દી કેટલી છે બાદરી? નથી હોય તો શું વાયું? શું વાયું? 5 વાઈ ઈ વળી ચીવી તમાકુ લેવું દો તો ખસી ગયો લાગે છે એમ. તમાકુ વાઈ છે આવડા આવડા પોદડા ગાજે છે એવું હાય એ તમાકુ આવડા આવડા પોદડા ગાજે છે મેળ પડે તો. અને તારે છોકરાના લગ્નનું શું કર્યું? બટાટા વેચવા મિલે છે એવું ગાજરા કાઢા ને તાર પૈણાવો. ગાજરા કાઢીને પૈણાવો હતી? ગાજરા કાઢવો પડે ને. ગાજરા તો કાઢવો જ પડે ને. પછી રસ લાવવો પડે ને. રસ વણો તો શેનો પૈણાવો? શેનો રસ? ગાજરા કાઢા ગાજરાનો રસ લાવો પછી ગવરાય એવું પૈણાવ પછી શું હાલ્યા શું કઈ કઈ મેળ પડે ને. એમને મેળ ના પડે. ગાજરો તો ખવરાય. કેટલા વીઘા વાયા ગાજરો? ગાજરો વાયા 2-4 વીઘા. 4 વીઘા રેડી. ફાઇનલી આપણે આવી ગયા હતા હવે ઘરે અને હવે આપણે જવાનું છે ફટાફટ જમવા માટે. જમવાની તૈયારીઓ થઈ ગઈ છે તો ચલો હવે ફટાફટ જમી લઈએ. તો વાગી ગયા હતા 10 ને 10 વાગે આપણે ખાવા બીજું ખાઈને થોડી વાર બેઠા હતા ત્યાં અને હવે ખાવા બીજું ખાઈને આપણે જવાનું છે આપણા માસે. કેમ કે આપણે હુઈ છે બીજા ઘરે. તો ચલો હવે જઈએ ફટાફટ માસે. ઠંડીનું પ્રમાણ બહુ છે આજ પડે હરિયાજ ખૂબ. તો ફાઇનલી આપણે આવી ગયા આપણા પાસે. અને જો તમને આજનો મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.
જય માતાજી, ગુડ નાઇટ. મળીશું એક નવા બ્લોગની સાથે.